Painted, Painless Learning. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ છે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે. વિડીયો શરૂ કરીએ પહેલા તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે તમારા બધાના સપોર્ટના કારણે 1,33,000 સબસ્ક્રાઈબર આપણે ક્રોસ કરી ચૂક્યા છીએ અને આપણે 2 મિલિયન વ્યુઅરશિપ છેલ્લા 28 દિવસમાં પણ ક્રોસ કરવા જઈ રહ્યા છીએ. તમારા માટે અમે એક્ઝામ માટે બહુ સરસ મજાની શું કહેવાય કે બેચ લઈને આવ્યા છીએ, એની ચર્ચા કરશું. પણ આજના વિડીયોની અંદર કઈ ચર્ચા કરવાના છીએ તો તમને ખ્યાલ હોય તો જાન્યુઆરી મહિનામાં તમારા માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો બોર્ડે. તો બોર્ડને શું કહેવાય કે આ હેલ્પલાઇન નંબર દ્વારા ઘણા બધા ફોન આવ્યા. ટોટલ કેટલા ફોન આવ્યા તો કે 1927 જેટલા કોલ જે છે એમને આવ્યા છે અને એના ઘણા બધા પ્રશ્નો આવ્યા અને પ્રશ્નના જવાબ આપ્યા છે. તો આપણને આ વિડીયોમાં એક કોમન પ્રશ્ન જે સૌથી વધારે વખત પૂછાતા હતા અહીંયા આપ્યા છે અને એના જવાબો પણ આપણને અહીંયા આપ્યા છે. તો આ કોમન પ્રશ્ન જે છે એ તમારા પણ હશે, તમને પણ શું કહે કે ઘણા બધા ક્વેશ્ચનના આન્સર અહીંયાથી મળશે. એટલે આ વિડીયો તમારે એન્ડ સુધી જોવો ખૂબ જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે પ્રશ્નથી. હવે જરાક તમને ખ્યાલ જ છે કે હેલ્પલાઇન નંબર આવડો હતો 1800, 233, 5500 બરાબર. એમાં 1927 જેટલા કોલ આવ્યા હતા. નિષ્ણાંતોએ કોલના જવાબ આપ્યા હતા જે અહીંયા આપણને આપ્યા છે. પણ એ પહેલા જે 10મા ધોરણના વિદ્યાર્થી છે ગણિતનું પેપર છે, ગણિત માટે આગાહી બેચ આવી રહી છે. તમે 80માંથી 80 માર્ક જો ગણિતની અંદર લાવવા માંગતા હો તો 27 તારીખે તમારું ગુજરાતીનું પેપર પૂરું થાય પછી 5 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી, 28 ફેબ્રુઆરીએ આખો દિવસ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી નોન સ્ટોપ 14 કલાક અને 1 માર્ચે જ્યારે ગણિત તમારી નું પેપર છે ત્યારે સવાર 3 થી 6 ઓબ્જેક્ટિવ. તમારા માટે સરસ મજાનું પ્લાનિંગ બનાવ્યું છે કે આખું ગણિત આપણે રિવાઇઝ કરી નાખીએ 27, 28 અને 1 તારીખને ધ્યાનમાં આ 3 દિવસની અંદર. આમ જોઈએ તો અડધો, આખો અને સવારના 3 કલાક. અને તમે 80માંથી 80 કેવી રીતના માર્ક્સ લાવી શકો એનું સરસ મજાનું પ્લાનિંગ કર્યું છે. તો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે અને 27 તારીખે 5 વાગ્યાથી જોડાઈ જાય. અને આના શેડ્યુલનો સરસ મજાનો હમણાં વિડીયો આવશે જેની અંદર આખું શેડ્યુલ સમજાવેલું છે કે ક્યારે કયું ચેપ્ટર કરશું બરાબર. અને બીજું કે દરેક વિષય માટે ગણિત હોય, વિજ્ઞાન હોય, ગુજરાતી, હિન્દી હોય, ઇંગ્લિશ હોય કે સમાજ હોય, આ બધા વિષય માટે અમે પેપરના આગલા દિવસે એક સિરીઝ લોન્ચ કરી છે જે છે આગાહી. આગાહીની અંદર અમે આઈએમપી પ્રશ્ન આપીશું બધા ચેપ્ટરના જે બેઠે બેઠા બીજા દિવસે તમને એક્ઝામની અંદર ભટકાશે. અને જે દિવસે સવાર પરીક્ષા છે ત્યારે સવારે સંકટ સમયની સાંકળ જેનો લેક્ચર 4 થી 6 હશે, ગણિતનો 3 થી 6, બાકી બધા 4 થી 6. અને આની અંદર આપણે આઈએમપી બધા પ્રશ્ન કરીશું કે જેથી કરીને તમારા લોકોનું પેપર જબરદસ્ત જાય. તો દરેક વિષય માટે આગાહી પણ આવવાની છે અને સંકટ સમયની સાંકળ પણ આવવાની છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખી દો. પહેલો પ્રશ્ન જોઈએ. ધોરણ 10 અને 12ના મુખ્ય પરીક્ષા માટે પ્રશ્ન બેંક ક્યાંથી મેળવી શકાય અને પ્રશ્ન બેંકનો કેટલો આધાર લઈ શકાય? આ એક પ્રશ્ન હતો. તેનો જવાબ શું આપ્યો છે તો કે ભાઈ પાઠ્યપુસ્તકનો અભ્યાસ વધુ કરવો યોગ્ય છે. ચોખવટ કરીશ, આપણે પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે. ચોખવટથી લખ્યું છે. પછી હું કીધું ઉપરાંત સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરવો. સંદર્ભ પુસ્તક એટલે પ્રેક્ટિસ પેપર હોય એ બધું એનું કરવાનું. પણ મેઇન શું છે? પાઠ્યપુસ્તક. પ્રશ્ન બેંક નથી આવીને મારી આગળ છે એની ચિંતા કરવી નહીં. તમારે પાઠ્યપુસ્તકને કરવાનું સાથે અગર કોઈ પણ વિષયના 6 પ્રશ્નપત્ર હોય તો એને કરી લેવા. તમારે કોઈ ક્વેશ્ચન પેપર તો હશે તે XYZ કંપનીનું, તેના દરેક વિષયના 6 પેપર કરી નાખો એટલે તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ને અને તમે ખૂબ સારા માર્ક્સ લાવી શકશો. આજની તારીખમાં ધોરણ 12 સામાન્ય પ્રમાણ પરીક્ષાનું ફોર્મ ભરી શકાશે. હવે એ તો પૂરું થઈ ગયું એટલે આપણે પ્રશ્ન લેતા જ નથી. બોર્ડની પરીક્ષા કોઈ સતત માનસિક તણાવ અનુભવાય છે તો જવાબ શું આપ્યો? ટેન્શન થતું હોય, તણાવ લાગતો હોય તો જે આવડે છે તેના ઉપર ધ્યાન આપો અને આત્મવિશ્વાસ કેળવો. નથી આવડતું ને એના ઉપર ફોકસ નથી કરવાનું અને એની તૈયારી પણ નથી કરવાની. જે આવડે છે એના ઉપર તમારે ફોકસ કરવાનું છે. એમાં તમારા માર્ક્સ ન કપાય એમાં તમારે ધ્યાન આપવાનું છે બરાબર. અને બધા વિષયની અંદર તમારે ગણિત હોય, વિજ્ઞાન હોય, ઇંગ્લિશ હોય, સમાજ હોય, હિન્દી, ગુજરાતી બધાનું લાઈવ આવશે. બધાની અંદર બધા ચેપ્ટરના કોન્સેપ્ટ, મોસ્ટ આઈએમપીના પ્રશ્ન જવાબો સમજાવવામાં આવશે. કેટલા મુદ્દા લખવા એ પણ સમજાવવામાં આવશે. પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ટેન્શન લેવાની જરૂર નથી. અમે બેઠા છીએ તમને સપોર્ટ કરવા માટે. પછી આપણને હું કીધું તણાવ રહિત થઈને પરીક્ષાની તૈયારી કરો. ટેન્શન લીધા વગર તૈયારી કરો. ભાઈ બહુ તમે લખ્યું એટલે માર્ક્સ મળશે એટલું યાદ રાખો નહીં. ટેન્શન લેવાની જરૂર નથી. પરીક્ષામાં લખ્યું એટલે માર્ક્સ મળે. નેક્સ્ટ ક્વેશ્ચન. પરીક્ષા શરૂ થવાના સમય સુધીમાં સારા પરિણામ મેળવવા કેવી રીતે તૈયારી કરવી? પેલું પુનરાવર્તન કરવું, રિવિઝન કરવું.
સંકટ સમયની સાંકળ અને આગાહી બે ચિહ્ન, બધા સબ્જેક્ટનું આપણે રિવિઝન કરાવશું. એટલે રિવિઝન કરવું, લખવાની પ્રેક્ટિસ કરવી, લખવાની પ્રેક્ટિસ કરવાની છે. સવાલનો જવાબ તમે પાકો કર્યો છે, મોઢે લખી નાખો. વિજ્ઞાન હોય, સમાજ હોય, શોર્ટ નોટ લખો. પછી ગુજરાતીના સવાલ જવાબ લખો. ગણિતની અંદર લાઈવની અંદર હું દાખલા ભણાવું છું, બુક અને પેન નવી બુક લઈને જ બેઠી જાઉં, આખી બુક ભરાઈ જશે. કારણ કે આખો સિલેબસ આપણે ગણિતનો કરવાના છીએ. 14 ચેપ્ટર ઘટે તો જિંદગી ઘટે, બાકી 80માંથી 1 માર્ક ઘટીને 79 ન આવે. એની જવાબદારી મારી. નવી બુક અને પેન લઈને બેઠી જાઓ, બધાય દાખલા કરવા મળો. હું તમને હરેક દાખલા શીખવાડીશ અને જે ચેપ્ટરના કોન્સેપ્ટ નથી આવડતા, સમજાતું નથી, બધું સમજાવીશ. અને આઈએમપી દાખલા કરશું, એ કરશો એમાંથી બેઠું આવશે. ઘટે તો જિંદગી ઘટે, ભાઈ છે ને, ચિંતા કાને કરો. બરાબર. એવી રીતના ઇંગ્લિશ, વિજ્ઞાન, સમાજ જે પણ આવનારા પેપર છે બધાની અંદર મોજ કરો તમ તારે. બરાબર. પછી જે વિષયનું પેપર જે સમયે હોય તે સમય મુજબ પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરો. મતલબ તમારે 10 થી 1નો પેપર છે, 10મા વાળાને 12મા વાળાને 3 થી 6નો છે, તો એ સમય દરમિયાન તમારે પેપર લખીને પ્રેક્ટિસ કરવો જોઈએ. એના પછી ભાઈ આપણે શું કીધું, વાંચતી વખતે સતત નકારાત્મક વિચાર આવે છે, નેગેટિવ વિચાર આવે છે. તો કેવી રીતના નેગેટિવ વિચારને કંટ્રોલ કરવા? તો સવારે ઉઠીને સાદી અને હળવી કસરત કરો અને ધ્યાન પ્રાણાયામ કરો. કસરત કરવાની છે મોર્નિંગમાં જાગીને, અને પ્રાણાયામ કરવાનું છે, બરાબર, ને ધ્યાન કરવાનું છે. પોઝિટિવ મેસેજ વાળી વાર્તા, ટૂંકી વાર્તા વાંચો. પણ હવે આપણી પાસે એ સમય નથી. પણ હા, તમે અમારી સાથે લાઈવ લેક્ચરમાં જોડાયા રહેશો તો અમે સતત પોઝિટિવિટીથી તમને મેસેજ આપતા રહેશું, વાર્તા કહેતા રહેશું, મોટિવેશન પોઈન્ટ્સ, થોટ્સ કહેતા રહેશું, જે તમને ઉત્સાહિત રાખશે એક્ઝામની તૈયારી કરવા માટે. બધી તૈયારી કરાવશું, ચિંતા હું કરો, હે ને. અને મનગમતી પ્રવૃત્તિ, હવે સમય નથી, પણ આપણે જે વિષયની એક્ઝામ હોય એ વિષયને એક દિવસ માટે મનગમતો બનાવવાનો છે, એટલે આપણે એમાં સારા માર્ક્સ લાવી શકીશું. એના પછી પરીક્ષા ખંડમાં જવાબ લખતી વખતે અજ્ઞાત ડર અનુભવાય છે. ડર લાગે છે, ખબર નહીં શું થશે શું નહીં, બરાબર ને. પરીક્ષા ખંડમાં એટલે કે હોલની અંદર, રૂમમાં, ક્લાસરૂમમાં, જે નોમાસિકની એક્ઝામ દીધી હોય યા વાર્ષિકની એક્ઝામ દીધી હોય યા બોર્ડની અંદર તમે પેપર લખવા હોય કે તમને ડર લાગે છે, એનો જવાબ શું છે? તો પૂર્વ તૈયારી કરશો તો ડરવાની જરૂર નથી. પહેલેથી જ બધી તૈયારી કરેલી હશે તો ડરવાની જરૂર નથી. અને જે લોકો પેન્ટેડ સાથે ભણે છે, પેન્ટેડ સાથે તૈયારી કરે છે, પેન્ટેડની ચેનલ સબસ્ક્રાઇબ કરે છે, એને શું ડરવાની જરૂર છે? બધા વિષયનો આઈએમપી તો આપી દઈએ છીએ, રિવિઝન કરાવી નાખીએ છીએ, એની બેઠું પૂછાશે. પરીક્ષા એ આખરી પડાવ નથી. પરીક્ષા તમારા લાઈફનો આખરી પડાવ નથી ભાઈ. એક જાહે તો બીજી આવશે. પરીક્ષા રિક્ષા જાતી આવતી રહે, મોજ કરો ભાઈ, બરાબર. શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરો, બેસ્ટ આપવાનું. આપણે પરિણામ જે આવે, ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ શું કીધું? તમે કર્મ કરો. ફળ ઉપર તમારો અધિકાર નથી. હા, ફળની અપેક્ષા હોય કે સારું પરિણામ આવે, પણ એના ઉપર અધિકાર નથી કે ભાઈ મારું આવવું જ જોવે. એટલે નહીં આવે, નોય આવે. અને ધાર્યું કરતા સારું આવી જાય, એને તો બહુ ચિંતા કરવી નહીં. ફળ ઈશ્વર ઉપર મૂકી દેવાનું, આપણે આપણું બેસ્ટ આપી દેવાનું. એના પછી પરિણામ જે મળે તે સહર્ષ સ્વીકારીને સુધારાત્મક કાર્યવાહી કરવાનો મનોબળ કેળવવો. ભાઈ જે કાંઈ પરિણામ આવ્યું આપણે એક્સેપ્ટ કરવાનું છે, અને એ પરિણામને વધારે સારું ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તમે જોયો કોઈ નેતા ચૂંટણી હારી ગયો હોય તો એમણે આત્મહત્યા કરી હોય? ન કરે. નેતા છે. એ તો કેજરીવાલ દિલ્હીની સરકાર હારી ગયો હોય તોય આવીને એમ કે જનતાએ જે આપેલું વોટ છે, જનતાનો આદેશ અમે સ્વીકારીએ છીએ, અમે આવતીકાલથી વિપક્ષ તરીકે કામ કરશું. બરાબર કે નહીં? હવે એ એવડી મોટી ચૂંટણી હારી ગયા તોય આત્મહત્યા નથી કરતા કે નેગેટિવ વિચાર નથી કરતા. તો આપણે પરીક્ષામાં 2-5 માર્ક્સ ઓછા આવે તો શું ઘટે? કાંઈ ન ઘટે બાપ. બીજી વાર વ્યવસ્થિત તૈયારી કરીને ફેલ જાય તો એક્ઝામ આપવાની, અને પાસ થઈ ગયા તો નેક્સ્ટ આવનારી એક્ઝામમાં વધારે સારી રીતના પ્રયત્ન કરવાનો. સમજાણું કે નહીં? ચિંતા નથી કરવાની. નેક્સ્ટ, હાલો. મોડી રાત સુધી ઊંઘ નથી આવતી, વહેલી સવારે ઊંઘ આવે છે, એના કારણે વાંચવાની પ્રક્રિયા ખોરવાઈ જાય છે. આનો જવાબ શું છે ભાઈ? તો કે ભાઈ ઊંઘ નથી આવતી તે સમય દરમિયાન પરીક્ષાની તૈયારી કરો. રાત્રે ઊંઘ નથી આવતી તો વાંચો, બરાબર. અને વહેલા સુવાની ટેવ પાડો અને સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરો, વધુ યાદ રહેશે. બધાને ખબર છે, આ કઈ નવી વાત છે નહીં, બરાબર. પૂરતી તૈયારી હોવા છતાં પરીક્ષામાં લખી નહીં શકું તેવો ડર લાગે છે. આ વિદ્યાર્થીનો પ્રશ્ન છે ભાઈ. તૈયારી જોરદાર છે પણ ડર લાગે છે, તો શું કરવાનું? તૈયારીમાં તૈયારી છે તો પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ વધુમાં વધુ કરો. જો તમારી તૈયારી થઈ ગઈ, હવે તમે પેપર લખો, શક્ય એટલા વધુ પેપર લખો, અને વધુમાં વધુ પ્રશ્નપત્ર લખશો તો ડર દૂર થઈ જશે, બીક વહી જશે. ચિંતા કરવાની જરૂર નથી. તો પ્રેક્ટિસ કરો, પેપર પ્રેક્ટિસ કરો, હે ને. જો તૈયારી થઈ ગઈ હોય તો, નહીં કે ન થઈ હોય તો તૈયારી કરતા જાઓ, લખતા જાઓ. એના પછી ચાલુ વર્ષ બોર્ડની પરીક્ષામાં જેમ જેમ નજીક આવતી જાય છે તેમ ચિંતા અને ગભરામણ વધતી જાય છે. ઓકે, તો કે ભાઈ બોર્ડ પરીક્ષા એ શાળાકીય પરીક્ષા જેવી જ હોય છે. એને કંઈ બે શિંગડા વધારાના હોતા નથી.
બોર્ડની પરીક્ષાને 2 શિંગડા હોય પેપરમાં? ન હોય ને. તો અત્યાર લગી તમે એક્ઝામ આપી જ છે, 10મા ધોરણ લગી પોઈ ગયા કે 12મા ધોરણ લગી પોઈ ગયા ત્યાર સુધી, હે ને? તો પછી શું ચિંતા છે? અને તમે જે ભણ્યા છો તેમાંથી જ પૂછાય અને એ જ પૂછાય, બરાબર? જેથી ચિંતા કે ગભરામણ જરાય કરશો નહીં, ના કરશો. બોર્ડવાળાએ પેપર કાઢ્યું હશે તો 40% એટલું હેલું હશે કે નબળા વિદ્યાર્થીને આવડે, એટલું હેલું હશે 40 માર્કનું તો, બરાબર? હાલો, પછી ઉત્સાહથી પરીક્ષા આપો, આમ એક્સાઇટેડ થઈને, મોટિવેટેડ થઈને, એનર્જીથી એક્ઝામ આપવાની છે બાપ. હાલો, એના પછી ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતમાં વિષય ફેરબદલ થઈ શકે. મારે સ્ટાન્ડર્ડમાં પણ સારું પરિણામ સારું છે, પરંતુ સારા પરિણામ માટે બેઝિક ગણિત રાખી શકાય? હા, રાખી શકો. પણ હવે તો તમે બધું સિલેક્ટ કરી લીધું છે એટલે આ પ્રશ્નનું કોઈ મહત્વ નથી, એટલે આપણે આગળ વધી જઈએ. ધોરણ 10માં પ્રિલિયમ પરીક્ષા થઈ ગઈ છે, બધી જ તૈયારી થઈ ગઈ છે, તો હવે પુનરાવર્તન કેવી રીતે કરવું? પણ હવે આ પ્રશ્ન તો ગયો તો એક્ઝામ આવી ગયો તો તમારી આગળ રિવિઝન, એટલે આ પ્રશ્નને આપણે જવા દઈએ. એકવાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપ્યા બાદ ફરી પ્રાયોગિક પરીક્ષા આપવા માટે થાય તો જનરલ ફરીથી બતાવવી પડશે ભાઈ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના દરેક વિષયોનો અભ્યાસ સારી રીતે પૂર્ણ કરેલ છે, પરંતુ હવે એમ લાગે છે કે કંઈ પણ યાદ નથી કે ભણવાનું છોડી દેવાનો વિચાર આવે છે. તો અભ્યાસના આધારે હવે આવું થાય. ઘણી વખત 10મા વાળા વિદ્યાર્થી 12 કોમર્સના વિદ્યાર્થીના પ્રશ્ન થાય, બધું થઈ ગયું છે પણ યાર કઈ યાદ જ નથી આવતું, મેં ગયું હું કોણ કરે. તો હવે ધ્યાન રાખો, અભ્યાસના આધારે મનોબળ કેળવીને પૂર્ણ કરેલ છે તો પ્રેક્ટિસ કરી યાદ રહેશે. તમે જો અભ્યાસ પૂરો કરી નાખ્યો છે તો જેટલી પ્રેક્ટિસ કરીને એટલું વધારે યાદ રહેશે. સવારે સામાન્ય કસરત, ધ્યાન, જે આગળ આપણને કીધું હતું, બરાબર? બેસ્ટ ઓફ 2 નો ઓપ્શન, જેથી એ પણ આપણે ઓપ્શન ટૂંકમાં આપણે કોમર્સવાળા વધારે છે અને 10માવાળા વધારે છે એટલે જનરલ ઓપ્શનમાં આપણે અમુક ચેપ્ટર કાઢી જ નાખતા હોય, જોતા જ નહીં. એવું ન કરવું જોઈએ. જનરલ ઓપ્શનના જે ચેપ્ટર છે એ આખા ન કરો, પણ એટલીસ્ટ એના IMP પ્રશ્નો તો કરી જ નાખો, કે જેથી તમે નક્કી કર્યું કે હું સમાંતર શ્રેણી કરવાનું છું 10મામાં, અથવા તમે નક્કી કર્યું કે ભાઈ હું પાઘડી કરીશ, પણ એકાદો દાખલો એવો પૂછવાનો કે જે તમારા માથાનો વાળ ઉડાડ નાખે, તો પછી ઓપ્શનવાળા IMP દાખલા કરેલા હશે તો તમને ફાયદો થશે ને. એટલે હાવ બધું ઓપ્શનમાં ન ઉડાડવું. પછી બોર્ડની મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા પછી અભ્યાસ કર્યો, પરંતુ હવે ડ્રોપ લેવાનો વિચાર આવે છે. હવે ઘણાને એમ થાય આ વર્ષે નહીં, જવા દો ભાઈ, શિફ્ટ આવી ગઈ છે, પેપર નજીક આવ્યું છે, હવે મારે પરીક્ષા જ નથી દેવી આ વર્ષે. કેમ? તો યાર મને એવું લાગે છે કે હું ફેલ થઈ જઈશ, આ વર્ષે ડ્રોપ લઈ લો, આવતા વર્ષે ફરીથી એક્ઝામ આપી દઈશ તૈયારી કરી. ના, એવું કરવાની જરૂર નથી. ડ્રોપ લેવાથી શું ફાયદો થશે? કાંઈ નથી થવાનું, બરાબર? બેસ્ટ ઓફ 2 નો ઓપ્શન, જેથી મુખ્ય પરીક્ષાનું, હાલો હું તમને મારી ભાષામાં, આ લોકો જવાબ આપો, ઓકે હું તમને મારી રીતે કહું. તમારે આ વર્ષે એક્ઝામ દઈ દેવાની છે. ખરાબમાં ખરાબ શું થાય? ફેલ થાઓ, આવતા વર્ષે બધા વિષયનું ફરીથી ફોર્મ ભરી નાખજો. પણ પાસ થઈ ગયા તો તમારું વર્ષ બચશે ને બાપા. સમજાણો કે ન સમજાણો? તમે ડ્રોપ લેવાનો વિચાર કરતા હો જે વિદ્યાર્થી, ખરાબમાં ખરાબ શું થાય? ફેલ થાય. તો આવતા વર્ષે તમારે પરીક્ષા આપવાની છે, તો જેમાં પાસ થઈ ગયા એની ફરીથી આપી દેવાની, બધાની વિષયની આપી દેવાની. રાઈટ? નંબર 1. નંબર 2, પણ માનો કે તમને આવડી ગયું, તમે આ લડી લ્યો, હજી તમે પાર પડી ગયા, તો એક વાર તમારું બચી જાય ને, તો એવું ન કરાય. સમજાઈ ગયું? ડ્રોપ નહીં લેવાનું. હાલો આગળ વ્યાજે, હે ને? નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઘણા બધા ક્વેશ્ચન છે તમારા માટે. સંકટ સમયની સાંકળ ને આગાહી આવવાનું છે, અને ધોરણ 12 માટે લાઈવ લેક્ચર આવવાના છે. અમારા પાર્થભાઈ ડિસ્ક્રિપ્શનમાં 12મા ધોરણની ગ્રુપની લિંક મોકલી દેશે. વોટ્સઅપ ગ્રુપમાં બધા જોડાઈ જાઓ તો ડેફિનેટલી 12મા માટે પણ આપણે કંઈક ને કંઈક લાવશું, હે ને? જે આજે છે તે ઇકોનોમિક્સનો લાઈવ લેક્ચર, તમારો રિસ્પોન્સ સારો રહ્યો તો ડેફિનેટલી અમે 12મા માટે પણ લાઈવ કરીશું. પછી હું કીધું, વિદ્યાર્થી જે હાથથી લખે છે તે હાથમાં ફ્રેક્ચર થયેલ છે, તો બોર્ડની પરીક્ષા માટે રાઇટર મેળવવા માર્ગદર્શન આપો. તો ભાઈ તમારા હાથમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય તો તમારી કરતાં નાના ધોરણનો વ્યક્તિ જે હોય ને એ તમને પેપર લખવા માટે આપી શકે. તમે રજૂઆત કરશો એટલે તમારા માટે વ્યવસ્થા થઈ જશે. બોર્ડના પ્રશ્નપત્રની બ્લુ પ્રિન્ટ ક્યાંથી મળશે? વેબસાઇટ ઉપરથી બોર્ડની જે છે તે બ્લુ પ્રિન્ટ મળી જાય, અથવા પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમને બ્લુ પ્રિન્ટ મળી જશે. બોર્ડના પ્રશ્નપત્ર કઈ બ્લુ પ્રિન્ટ આધારિત છે? તો કે જાહેર કરેલી જ છે ભાઈ, આપણી પેન્ટેડમાં છે, અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે પેપરે સોલ્વ કર્યા છે બધા વિષયના, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ, હિન્દી, ગુજરાતી. ચિંતા ન કરો, પેન્ટેડ ચેનલ આ જે છે એમાં તમે સર્ચ કરો કે બોર્ડની બ્લુ પ્રિન્ટ હિન્દી, પેન્ટેડ, ગુજરાતી, પેન્ટેડ પાછળ લખી નાખો એટલે સોલ્યુશન સાથે તમને મળી જશે. ધોરણ 10ની અમદાવાદમાં DO દ્વારા બહાર પાડેલ પ્રશ્ન બેંકના દાખલા ઉત્તરો ક્યાંથી મળશે?
તો શાળાના શિક્ષક કે તમારા મિત્રોની મદદથી ઉત્તર શોધવાના રહેશે. પણ જો તમે પેન્ટેડના લેક્ચર અટેન્ડ કર્યા હશે કે હવે ગણિતના તમે કરશો, તેની અંદર એ બધા દાખલા આપણે આવડી રહેશો, એટલે તમે ચિંતા નહીં કરતા, તમને મળી રહેશે. બોર્ડની પરીક્ષામાં ઉત્તર ઉત્તર લખવાની આદર્શ પદ્ધતિ જણાવો જેના ગુણ કપાય નહીં અને સમય સચવાઈ જાય. તો હવે આ મહત્વનો પ્રશ્ન છે. જો આ પ્રશ્ન બહુ અગત્યનો છે કે ભાઈ મહત્તમ ગુણ મેળવવા હોય, વધુ માર્ક્સ મેળવવા હોય તો કેવી રીતના પેપર લખવો. પરીક્ષામાં મુદ્દાસર જવાબ લખવો. આ ગવર્મેન્ટે કીધું છે, આ ફોલો કરવાનું છે. નંબર 2, ગુણભારના આધારે જવાબ લખવા. 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો 4 થી 5 મુદ્દા ઇનફ છે. 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો 6 થી 7 મુદ્દા ઇનફ છે. 4 માર્ક્સનો પ્રશ્ન હોય તો 8 થી 10 કે વધીને 12 મુદ્દા ઇનફ છે. અને 12ના વિદ્યાર્થી જો 5 માર્ક્સનો પ્રશ્ન છે 12મા ધોરણના, તો 10 થી 12 મુદ્દા ઇનફ છે, વધીને 15 મુદ્દા. કારણ કે તમે મેઇન મુદ્દો લખશો અંદર 3-4 પોઈન્ટ પણ લખશો. 12મા વાળાને સમય ન ઘટે ઇકો ઓસીમાં એનું ધ્યાન રાખવાનું, કારણ કે તમે એટલું બધું લખી નાખો કે પછી સમય ઘટે, એવું થવું ન જોઈએ. બરાબર. પછી પાઠ્યપુસ્તકમાં આપેલા વિષય વસ્તુને અનુરૂપ જવાબ લખો. સાહેબ અમારે નવનીતમાં તો બહુ મોટો જવાબ છે, શું કરીએ? અમારી કે નવનીત છે, તો અમારી કે દર્પણ છે, અમારી કે આ સાહિત્ય છે. તો ભાઈ તમને પાઠ્યપુસ્તકમાં જે આપ્યું ને એના આધારે જવાબ લખો, તમને માર્ક્સ મળી જશે. ભાગ પ્રશ્નના ક્રમ જળવાઈ રહે તે રીતે ઉત્તરો લખવાનો પ્રયાસ કરો. હવે પ્રશ્નના ક્રમ જે છે ને એ ખાસ જળવા. માનો કે 24, 25, 26 નથી આવડતો, તમારે 27 લખો તો 26ની જગ્યા મૂકી દો, પછી 27 લખો, કે જેથી કરીને જ્યારે પેપર પૂરું થઈને પાછું તમે આવો તો અહીંયા 27, અને કદાચ માનો કે સમય ન રહ્યો અથવા તો તમને નથી આવડતો, 27મો પ્રશ્નનો જવાબ લખ્યો, પણ એક પેન્સિલથી ખાલી આડો લીટો મારી દે ને એટલે એને ખ્યાલ રહે કે ભાઈ આ પ્રશ્ન નથી લખ્યો, આગળ બીજા પ્રશ્ન લખેલા છે, હે ને? એટલે ક્રમ જળવાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. પ્રશ્નના ઉત્તરો માંગેલા વિગતો અને ગુણભારને ધ્યાનમાં રાખીને લખવા. માંગેલા ઉત્તરો ગુણભારને ધ્યાનમાં રાખીને લખવા. 2 માર્ક્સના સવાલની અંદર 3 પેજ ન ભરાય, બાપને કે પેપરમાં સમય ઘટે, તો 2 માર્ક્સનો પ્રશ્ન છે તો એટલો જ જવાબ લખો. અને છેલ્લો પોઈન્ટ, અને પછી આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે. તમારા બધા મિત્રો સાથે શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. 1,50,000 સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું ટાર્ગેટ છે. મને તમારી હેલ્પ જોવે છે. જેટલા લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી કરજો, અને તમે જેમ સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરશો ને એમ આ વિડીયોને યુટ્યુબ બીજા વિદ્યાર્થી સુધી પહોંચાડશે. તો લાખો વિદ્યાર્થીના પ્રોબ્લેમ સોલ્વ થાય એવું છે તમારા એક લાઈક અને સબસ્ક્રાઈબ કરવાથી. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા જેટલા મિત્રો છે બધાને શેર કરી દો. પછી જવાબ લખવા માટે બ્લેક પેનનો ઉપયોગ થાય, અંડરલાઈન કરવા રંગીન પેનનો ઉપયોગ કરી શકાય? તો ખાલી વાદળી સહીવાળી પેનનો જ ઉપયોગ કરવો, અન્ય કોઈ શાહીનો પેનનો ઉપયોગ કરવો નહીં, પેન્સિલનો ઉપયોગ તમે કરી શકો. બરાબર ને? હાલો, ડન છે. તો આશા રાખું છું કે તમારા બધા પ્રશ્નો નિરાકરણ આવી ગયું છે. છતાં હજુ તમને કોઈ એવા પ્રશ્નો મૂંઝવે છે કે જેના જવાબ આની અંદર નથી આવ્યા કે આની અંદર પ્રશ્ન નથી આવ્યો, તો તમે કોમેન્ટ કરો, હું ટ્રાય કરીશ તમારા પ્રશ્નોનો જવાબ દેવા માટે. અને તૈયાર થઈ જાઓ, આગાહી આવવાની છે બધા વિષય માટે, અને ગણિતની તૈયારી આપણે શરૂ કરી દઈશું 27 તારીખે સાંજે 5 વાગ્યાથી, 28 સવારે 8 થી રાત્રે 10, અને 1 માર્ચે સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી. અને તમારા આખા ગણિતના બધા વિભાગ બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય આપણે આવડી લેશું, કે જેથી તમારા ગણિતમાં 80માંથી 80 માર્ક્સ આવે. અને બધા વિષય માટે આવી રીતના લાઈવ આવશે, જેના આગલા દિવસે તમને અપડેટ મળી જશે, કે જેથી બધા વિષયની અંદર સારું પરિણામ પ્રાપ્ત કરી A1 ગ્રેડ સુધી પહોંચી શકો, અને તમે તમારી ક્ષમતા કરતાં વધુ સારું રિઝલ્ટ લાવી શકો. એના માટે પેન્ટેડ ટીમ તૈયાર છે. તમે તૈયાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી દો, વિડીયો લાઈક કરો, મિત્રોમાં શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.